વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને શિયાળામાં ખાવાની મજા પડી જાય એવા કાઠિયાવાડી લસણિયા ગાજર. જે લોકોને કાઠિયાવાડી રેસીપી પસંદ હોય ને એને આજની રેસીપી ખૂબ જ પસંદ આવશે. તો આ ગાજર ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બહુ જ ટેસ્ટી એવા લાગે છે. આ ગાજર તમે થેપલા કે પરાઠા સાથે રાયતા મરચાંની જેમ ખાઈ શકો છો, અથવા તો રોજ સંભારો બનાવવાનો તમારી પાસે ટાઈમ ન હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. રાયતા મરચાંની જેમ ફ્રીજમાં સ્ટોર કરી રોજના જમવામાં પણ તમે આને ખાઈ શકો છો. તમારા જમવાનો સ્વાદ 100 ગણો વધારી દે એવા લસણિયા ગાજર બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ મેં અહીંયા લસણિયા ગાજર બનાવવા માટે એક મોટી સાઈઝનું દેશી ગાજર લઈ લીધું છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ ગાજર બનાવવા હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે ગાજર લઈ લેવાના છે. તો મેં અહીંયા ધોઈ અને ગાજરને લઈ લીધું છે અને ઉપરની છાલ છે એ મેં અહીંયા કાઢી લીધી છે અને એનો ઉપરનો અને નીચેનો ભાગ છે એ પણ આપણે કાઢી લઈશું અને ગાજરના આ રીતે 4 ટુકડા કરી લઈશું અને એને આ રીતે લાંબી સ્લાઇસમાં આપણે કટ કરીશું. તો તમે આ ગાજરને રાયતા મરચાંની જેમ ફ્રીજમાં સ્ટોર કરીને રાખવાના હોય તો તમારે આ ગાજરની સ્લાઇસને થોડી જાડી રાખવાની, પણ હું અત્યારે ઓછી ક્વોન્ટિટીમાં જ બનાવી રહી છું તો મેં આ રીતે થોડી પતલી રાખેલી છે ને અહીંયા આપણી સ્લાઇસ છે ગાજરની એ તૈયાર છે. તો આને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે લસણવાળી ચટણી તૈયાર કરશું. તો એના માટે મેં 8 થી 10 કળી લસણની લઈ લીધી છે અને એક આદુનો ટુકડો. તો આદુનો ટુકડો હું આ રીતે નાની સ્લાઇસમાં કટ કરી અને એડ કરી દઈશ. હવે આપણે આમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરશું અને 1 ચમચી રેગ્યુલર લાલ મરચું. તીખાશ તમે જેટલી ખાઈ શકતા હોય એ પ્રમાણે તમારે મરચું લઈ લેવાનું છે. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી નાની ચમચી જેટલું નમક ઉમેરી અને આપણે દસ્તા વડે આ ચટણી ખાંડી લેશું. આ રીતે ખાંડણીમાં જ ખાંડવાની છે. અધકચરું આપણું આ લસણની કળીઓ થોડી રહે એ રીતે આપણે જોઈ શકો છો. આપણે લસણની ચટણી ખાંડી લેવાની છે. તો જોઈ શકો છો આપણી લસણની ચટણી અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક નાના વાટકામાં લઈ લેશું. હવે આપણે એમાં 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેરી અને આ ચટણીને થોડી વાર માટે પલાળી દેશું. પ્રોપર રીતે પાણીને ચટણી સાથે આ રીતે મિક્સ કરી અને આપણે થોડી વાર માટે રાખી દઈશું. ત્યારબાદ હવે આપણે આ ચટણીનો વઘાર કરીશું. તો એના માટે મેં અડધું પાવરું તેલ લઈ લીધું છે અને હવે આપણે એને ગરમ થવા દઈશું. ગરમ થાય એટલે આપણે એમાં 1 નાની ચમચી જીરું એડ કરશું અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી અને ત્યારબાદ આપણે જે ચટણીને પલાળીને રાખી હતી એ એડ કરી દઈશું. આ રીતે ચટણીને પલાળીને એડ કરવાથી આપણે ચટણી છે એ બળશે નહીં અને સરસ લસણ છે એ પાકી જશે અને ફ્લેવર આપણા ગાજરની અંદર સરસ આવશે. જોઈ શકો છો અહીંયા ચટણી આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણી ચટણી સરસ મિક્સ થઈ ગઈ છે. આ રીતે પ્રોપર રીતે આપણે ચટણીને મિક્સ કરી લેવાની. હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન હળદર ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાની અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખી દેવાની. તો થોડી જ વારમાં આપણું પાણી જે 4-5 ચમચી જેટલું છે એ બળી ગયું છે અને હવે આપણે ગાજરને એડ કરી દઈશું. આ રીતે ચટણીનો તેલમાં વઘાર કરી અને આપણે આ લસણિયા ગાજર બનાવશું તો આપણા ગાજર છે એ લાંબો સમય સુધી ટકશે, એને એકદમ સરસ એવા ને એવા રહેશે. હવે આપણે અડધી નાની ચમચી જેટલું નમક ઉમેરીશું. પહેલાં પણ આપણે ચટણી ખાંડી ત્યારે ઉમેરેલું છે તો એ પ્રમાણે આપણે ઉમેરી દેવાનું. હવે આપણે 5 થી 7 ટીપા જેટલા એમાં લીંબુના ડ્રોપ્સ ઉમેરીશું
લીંબુ એડ કરવાથી આપણી ચટણીનો ટેસ્ટ છે એ સરસ આવશે અને આ લીંબુ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, તો આપણા ગાજરને લાંબો સમય સુધી ટકાવવામાં પણ મદદ કરે છે. તો જોઈ શકો છો અહીંયા આપણા લસણિયા ગાજર બનીને તૈયાર છે. સાવ આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને થોડીક વાર આ રીતે અડધી મિનિટ જેવું હલાવી અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. એટલે આપણે જે પાણી એડ કર્યું હતું ચટણી પલાળવા માટે એ બધું બળી જાય અને આ તેલ આ રીતે છૂટું પડી જાય એટલે આપણા લસણિયા ગાજર બનીને તૈયાર થઈ જાય છે. ફક્ત 5 જ મિનિટમાં આપણા આ લસણિયા ગાજર બનીને તૈયાર છે. તો બહુ જ ઓછા મસાલા સાથે એકદમ ટેસ્ટી ચટાકેદાર આ ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર થઈ જાય છે. તમારા જમવાનો સ્વાદ 100 ગણો વધારી દે એવા લસણિયા ગાજર તમે એકવાર જરૂરથી બનાવજો. અને ફ્રેન્ડ્સ, આ લસણિયા ગાજરની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ સેક્શનમાં મને ચોક્કસથી જણાવજો. હું તમને એક રિક્વેસ્ટ કરીશ, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટી પણ દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને આવે. વિડીયો પસંદ આવે તો એક લાઈક આપી ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરી દેજો. આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું.